કચ્છના આ ભૂખરા રણમાં સમય જાણે થીજી ગયો હતો. ધોમધકતી બપોરના 3 વાગ્યા હતા અને આકાશમાંથી વરસતી ગરમી કોઈ અગ્નિદાહ જેવી લાગતી હતી. આર્યનની સફેદ એસયુવી આ ઉજ્જડ રસ્તા પર એકમાત્ર એવી આધુનિક નિશાની હતી. ગાડીના ટાયર જ્યારે ગરમ ડામર પરથી કાચા રસ્તા પર ઉતર્યા ત્યારે ઉડેલી ધૂળની ડમરીઓએ ગાડીને ઘેરી લીધી. જાણે રતનપુરની ધરતી આ પરદેશી મહેમાનને અંદર આવતા રોકી રહી હોય. આર્યન, જેનું આખું જીવન અમદાવાદના આધુનિક બહુમાળી મકાનોની ચકચકિત ઓફિસો અને એર કન્ડિશન ચેમ્બર્સમાં વીત્યું હતું, તેને આ વાતાવરણ ગુંગળાવી રહ્યું હતું. તેણે કારનું એસી વધાર્યું, પણ બહારની લૂ જાણે કાચ ચીરીને અંદર આવી રહી હતી. તેના ડેશબોર્ડ પર એક ફાઇલ પડી હતી, પ્રોજેક્ટ ધ રિટ્રીટ, કન્સ્ટ્રક્શન ઓફ હેરિટેજ રિસોર્ટ. આ ફાઇલના દરેક પાના પર એ હવેલીના વિનાશની વાતો હતી, જેને તોડવા માટે તેને અહીં મોકલવામાં આવ્યો હતો. તેણે બારીની બહાર જોયું. દૂર ક્ષિતિજ પર મોતી મહાલ દેખાતો હતો. એ હવેલી નહોતી, પણ જાણે પથ્થરનું એક વિરાટ મ્યુઝિયમ હતું, જે ભૂતકાળના ગૌરવને પોતાની છાતીમાં ધરબીને ઊભું હતું. જેવો આર્યન હવેલીના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો, તેણે પોતાની ગાડી થોભાવી. તેણે જોયું કે હવેલીનો દરવાજો એટલો ઊંચો હતો કે તે હાથી પણ આસાનીથી પસાર થઈ શકે. સાગના લાકડા પર કરવામાં આવેલું નકશીકામ હવે ઉધઈનો ખોરાક બની રહ્યું હતું. છતાં એમાં એક એવી ગરિમા હતી જે આર્યનને અંદરથી ડરાવી રહી હતી. ત્યાં દરવાજાના નેવે બેઠેલા એક વૃદ્ધે તેની તરફ જોયું. એ રઘુકાકા હતા. તેમની ઉંમર કેટલી હશે? કદાચ 80, કદાચ 100. તેમની ચામડી કચ્છના રણ જેવી જ ફાટેલી અને કરચલીવાળી હતી. તેની આંખોમાં એક અજીબ શૂન્યાવકાશ હતો. રઘુકાકાએ આર્યનને કહ્યું, સાહેબ, આ માટીનો ગુણ છે. જે અહીં આવે છે એ કાં તો આનો થઈ જાય છે, કાં તો આ માટી એને ખાઈ જાય છે. કાકાનો અવાજ કોઈ જૂના કૂવાના પથ્થરમાં નાખીએ અને જેવો પડઘો પડે એવો ગંભીર હતો. આર્યન રઘુકાકા સામે જોઈ રહ્યો અને પછી તેણે હવેલી તરફ જોયું. તેના મોંઘા પરફ્યુમની સુગંધ હવેલીના એ સડેલા લાકડા અને ભેજની ગંધ સાથે અથડાઈ. કાકા, હું અહીં કોઈ ફિલોસોફી કરવા નથી આવ્યો. હું આર્કિટેક્ટ છું. આ બિલ્ડિંગને હવે તોડી પાડવાની છે. એના માલિકોએ મને સ્પષ્ટ સૂચના આપી છે. રઘુકાકા ધીમેથી ઊભા થયા. તેમના હાથમાં એક લાકડી હતી, જેનો ટેકો લઈને તેઓ ધ્રુજતા પગલે આગળ આવ્યા. બિલ્ડિંગ? સાહેબ, મકાન તો ઈંટોનું હોય, આ તો મહાલ છે. આની એક એક ઈંટમાં કોઈની મન્નતો અને કોઈના નિસાસા પૂરાયેલા છે. તમે જ્યારે એના પર હથોડો મારશો ને, ત્યારે પથ્થર નહીં તૂટે, કોઈની યાદો ચીસો પાડશે. આર્યને તેની વાતને હસી કાઢી, પણ તેના હૃદયમાં એક અજાણ્યો ફફડાટ શરૂ થયો હતો. તેણે ખિસ્સાઓમાંથી ચાવીઓનો જૂડો કાઢ્યો. એ ચાવીઓ પણ પિત્તળની અને વજનદાર હતી. જ્યારે આર્યને તાળામાં ચાવી ભેરવી અને તેને ફેરવી, ત્યારે એક એવો અવાજ આવ્યો જાણે કોઈ જનાવર કણસતું હોય. એમ કરતાં દરવાજો ખુલ્યો અને અંદરથી વર્ષોની કેદ થયેલી હવા બહાર ધસી આવી. એ હવામાં માત્ર ધૂળ નહોતી, પણ એક એવી ગંધ હતી જે આર્યનને પહેલાં ક્યારેય અનુભવી નહોતી. તેમાં ગુલાબના સુકાઈ ગયેલા ફૂલો અને સળગતા લોબાનની ભેગી અસર હતી. તેણે પોતાની ટોર્ચ ચાલુ કરી. લાઇટનો શેડો સામે મોટા ચોક પર પડ્યો. એ ચોક
કોઈ કલાકારની કલ્પના જેવો હતો. ઉપરથી ખુલ્લું આકાશ અને નીચે પથ્થરની લાદીઓ પર કોતરાયેલું નકશીકામ. પણ અહીં બધું જ શાંત હતું, ડરામણી હદ સુધી શાંત. કાકા, તમે એમ કહો કે અહીં કોઈ રહે છે? આર્યને પૂછ્યું. પણ પાછળ વળીને જોયું તો દરવાજા પાસે કોઈ નહોતું. રઘુ કાકા જાણે હવામાં ઓગળી ગયા હતા. તે ચોકની બરોબર વચ્ચે ઊભો રહ્યો. અચાનક તેને લાગ્યું કે તેના પગ પાસે કંઈક સરક્યું. તેણે ટોર્ચ નીચે કરી. ત્યાં કોઈ સાપ નહોતો, પણ લાદી પર પડેલી ધૂળમાં નાના નાના પગલાંના નિશાન હતા. એ પગલાં કોઈ બાળકના નહોતા, પણ કોઈ સ્ત્રીના હોય એવું લાગતું હતું, જે અત્યંત નાજુક અને ઉઘાડા પગે ચાલી હોય તેવું લાગતું હતું. આર્યને પોતાના બૂટ તરફ જોયું. તેના ભારે બૂટના નિશાન તો કાદવ જેવા ઊંડા હતા, પણ પેલા પગલાં એ તો હજી તાજા હતા, જાણે હમણાં જ તેની આગળ કોઈ ચાલીને ગયું હોય. તેણે નજર ઊંચી કરી. ઉપરના માળેથી એક લાંબો અને પાતળો અવાજ આવ્યો. એ કોઈ સાધારણ અવાજ નહોતો. એ મોતીની માળા તૂટી હોય અને મણકા પથ્થર પર વેરાય એવો મધુર છતાં કાળજું ચીરી નાખે તેવો અવાજ હતો. આર્યનનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તે આધુનિક દુનિયાનો માણસ હતો. તે ભૂત પ્રેતમાં માનતો નહોતો. તેણે જોરથી બૂમ પાડી, કોણ છે ત્યાં? મજાક બંધ કરો, હું પોલીસને બોલાવીશ. તેના અવાજના પડઘા આખી હવેલીમાં ઘૂમરાયા. બોલાવીશ, બોલાવીશ, બોલાવીશ. અચાનક ઉત્તર તરફના એ અંધારા ખૂણામાંથી એક ખૂબ જ મધુર અને મૃદુ કંઠે ગવાયેલું ગીત સંભળાયું. વાટ જોઉં છું વાલમ, મારી આંખડીએ પલકારા નથી. એ ગીત સાંભળીને આર્યનના પગ જમીન સાથે જકડાઈ ગયા. એ અવાજમાં એટલું દર્દ હતું કે પથ્થરો પણ પીગળી જાય. તેને અહેસાસ થયો કે રઘુ કાકા સાચું કહેતા હતા. આ હવેલી માત્ર પથ્થરોની નથી, આ કોઈની અધૂરી પ્રતીક્ષાનું જીવંત સ્મારક છે. તેણે પોતાની હિંમત એકઠી કરી અને ટોર્ચની લાઇટ એ ઉત્તરના ઓરડા તરફ ફેરવી. જેવી લાઇટ ત્યાં પડી, તેને લાકડાની જાળીવાળી એક બારી પાસે એક સ્ત્રીની આકૃતિ દેખાઈ. તેનો ચહેરો સ્પષ્ટ નહોતો, પણ તેની આંખોમાં રણ જેવી જ એક અનંત તરસ હતી. તે સ્ત્રીના હાથમાં એક જૂની ડાયરી હતી, જેના પાના પવન વગર પણ ફફડી રહ્યા હતા. આર્યન ધીમે ડગલે ઓરડા તરફ વધ્યો. તેને ખબર નહોતી કે તે પોતાના મોત તરફ જઈ રહ્યો હતો કે કોઈના મોક્ષ તરફ. આર્યનનો દરેક શ્વાસ હવે મણમણનો થઈ ગયો. હવામાં એક વિચિત્ર ભારેપણું હતું, જાણે ઓક્સિજન ઓછો અને યાદોનો ધુમાડો વધારે હોય. તેણે પોતાની ટોર્ચનો પ્રકાશ એ ઉત્તરના ઓરડા તરફ ફેંક્યો. એ ઓરડો હવેલીના બાકીના હિસ્સા કરતાં વધુ અંધકારમય અને ઠંડો હતો. આર્યને ઓરડાના ઉંબરે પગ મૂક્યો. નીચે પથ્થરની લાદી પર પડેલી ધૂળમાં પેલા નાજુક ઉઘાડા પગલાં હજી પણ દેખાતા હતા, જે બરાબર ઓરડાની મધ્યમાં જઈને અટકી જતા હતા. રૂમની અંદર પ્રવેશતા જ તેને એક તીવ્ર સુગંધ આવી. સુખડ અને જૂના કાગળોની ભેગી ગંધ. ટોર્ચનો શેડો દિવાલ પર ફર્યો. ત્યાં બેલ્જિયમ ગ્લાસના મોટા અરીસાઓ હતા, જે હવે ધૂંધળા થઈ ગયા હતા. પણ એ અરીસાઓમાં જ્યારે આર્યનનું પ્રતિબિંબ પડતું, ત્યારે તેને લાગતું કે તેની પાછળ કોઈ બીજી આકૃતિ પણ ઊભી છે. જેવો તે પાછળ વળતો તો ત્યાં માત્ર શૂન્યાવકાશ હતો. કોણ છે? તેણે ફરી પૂછ્યું. આ વખતે તેનો અવાજ ધ્રુજતો હતો. અચાનક પવનની એક લહેરખી આવી.
ભલે બારીઓ બંધ હતી, છતાં એક ઠંડો ઝાપટો આર્યનના ચહેરા પરથી પસાર થયો અને એ પવનની સાથે જ પેલી ઝાંઝરની રણક ફરી સંભળાઈ. સામેના ખૂણે એક જૂનું કોતરણીવાળું લાકડાનું મેજ હતું. એ મેજ પર એક લોખંડનો નાનો ડબ્બો પડ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આખી હવેલી ધૂળથી ભરાયેલી હતી, પણ એ ડબ્બો એકદમ સાફ હતો, જાણે કોઈએ હમણાં જ તેને રેશમી કાપડથી લૂછ્યો હોય. આર્યન મંત્રમુગ્ધ અવસ્થામાં એ મેજ પાસે પહોંચ્યો. તેનું મન કહી રહ્યું હતું કે ભાગી જા, પણ તેના પગ તેને આ રહસ્ય તરફ ખેંચી રહ્યા હતા. તેણે ધ્રુજતા હાથે ડબ્બો ખોલ્યો. ડબ્બાની અંદર 2 વસ્તુઓ હતી. એક હતું રૂપેરી ઝાંઝર, જેની કડીઓ હજી પણ ચમકતી હતી, અને બીજું એક લાલ મખમલના પૂંઠાવાળી ડાયરી, જેના પાના પીળા પડી ગયા હતા. જેવો આર્યને ડાયરીને સ્પર્શ કર્યો, તેને એક જોરદાર આંચકો લાગ્યો. તેની આંખો સામે દ્રશ્યો બદલાવા લાગ્યા. તેને હવેલીની તૂટેલી દિવાલો નહીં, પણ ભવ્ય રંગરોગાનવાળી દિવાલો દેખાવા લાગી. તેને કાટ ખાધેલા દરવાજા નહીં, પણ રેશમી પડદાઓ લહેરાતા દેખાયા. તેણે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. ડાયરીમાં લખેલા અક્ષરો મોતી જેવા સુંદર હતા, અને શાહી પણ થોડી લીલી લાગતી હતી. પહેલા પાના પર લખ્યું હતું, આજે 14મી ઓગસ્ટ 1890. રણની રેતીમાં પગલાં ભૂસાઈ જાય છે, પણ હૈયામાં પડેલા ઘા ક્યારેય રૂજાતા નથી. પિતાજી કહે છે કે હું મર્યાદા ઓળંગી રહી છું, પણ એમને કોણ સમજાવે કે સંગીતને કોઈ સીમાડા હોતા નથી. લિખિતં રતન. દ્રશ્ય એકાએક બદલાયું. આર્યન હવે 2026માં નહોતો, તે 1890ના કચ્છમાં હતો. રતનપુરનો એ વૈભવી કાળ. મોતી મહાલ અત્યારે તો ખંડેર છે, પરંતુ તે સમયે તે રણનું ઘરેણું હતું. હવેલીના ચોકમાં અત્તરના ફુવારા ઉડતા હતા. દાસીઓ રેશમી વસ્ત્રોમાં આમ તેમ દોડતી હતી. ઉપરના ઝરૂખેથી 18 વર્ષની એક યુવતી નીચે જોઈ રહી હતી. એ હતી રતન. રતન એટલે સુંદરતા અને ગરિમાનો સંગમ. તેની આંખોમાં કચ્છના આકાશ જેવી વિશાળતા હતી, અને હોઠ પર હંમેશા એક ગંભીર મૌન રહેતું. તેઓ રતનપુરના સરપંચ પ્રભાત સાહેબની એકમાત્ર દીકરી હતા. આખી હવેલી તેમના પગના અવાજથી જીવિત થતી. તે દિવસે હવેલીમાં ઉત્સવ હતો. બહાર રણમાં મેળો ભરાયો હતો. દૂર દૂરથી કલાકારો, સંગીતકારો અને વેપારીઓ આવ્યા હતા. રતનને સંગીતનો બહુ શોખ હતો, પણ મર્યાદા મુજબ તેમને બહાર જવાની મનાઈ હતી. પિતાજી, મારે મેળો જોવો છે, રતને ધીરેથી કહ્યું. સરપંચ સાહેબે મૂછ પર હાથ ફેરવતા ગર્જના કરી. દીકરી, આ લોહીની મર્યાદા છે. દીકરીઓ મેળામાં ન જાય. તારે જે જોઈએ તે તું મને કહે, હું તને અહીં મગાવી આપીશ. પણ રતનનું મન તો પેલા રણમાંથી આવતા મધુર સૂર તરફ ખેંચાઈ રહ્યું હતું. કોઈ કાફી ગાઈ રહ્યું હતું. એક એવો અવાજ જે પથ્થરને પણ રડાવી દે. એ અવાજ હતો આલાપનો. આલાપ એક સામાન્ય લોકગાયક હતો, પણ તેના કંઠમાં માં સરસ્વતીનો વાસ હતો. તે રાત્રે જ્યારે આખી હવેલી સૂતી હતી, રતને પોતાની ઓળખ છુપાવી, માથે ઓઢણી ઓઢી અને છાનામાના હવેલીના પાછળના દ્વારેથી બહાર નીકળ્યા. રણની રેતી ચાંદનીમાં સફેદ મખમલ જેવી ચમકતી હતી. રતન દોડતા દોડતા એ જગ્યાએ પહોંચ્યા જ્યાં અગ્નિ પ્રગટાવીને એક યુવાન બેઠો હતો. તેના હાથમાં જોતર એક પ્રકારનું વાદ્ય હતું,
અને તે આંખો બંધ કરીને ગાઈ રહ્યો હતો. તે ક્ષણ જ્યારે રતનની નજર આલાપ પર પડી અને આલાપે ગીત ગાતા ગાતા આંખો ખોલી, એ પળમાં સમય થંભી ગયો. આલાપના સૂર અને રતનના હૃદયના ધબકારા સાથે મળી ગયા. અચાનક આર્યનને કોઈએ હચમચાવ્યો હોય તેમ તે વર્તમાનમાં પાછો આવ્યો. તેની ટોર્ચ નીચે પડી ગઈ હતી. ડાયરી તેના હાથમાં જ હતી, પણ તેના પાના પર હવે રતનના લખેલા શબ્દોની નીચે લોહીના ટપકા દેખાવા લાગ્યા. આર્યને ઉપર જોયું. ઓરડાની છત પરથી લાલ રંગનું પ્રવાહી નીચે પડી રહ્યું હતું. તે લોહી હતું કે જૂનો રંગ? તેણે ટોર્ચ ઉઠાવીને છત પર પ્રકાશ ફેંક્યો. ત્યાં એક મોટું ચિત્ર હતું જે તેણે પહેલાં નહોતું જોયું. એ ચિત્રમાં રતન અને આલાપ એકબીજાનો હાથ પકડીને ઊભા હતા, પણ ચિત્રમાં રતનના ચહેરા પર કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યો હોય તેવા નિશાન હતા. તમે અહીં શું શોધો છો, સાહેબ? એ અવાજ રઘુકાકાનો હતો. તે ક્યારે ઓરડામાં આવ્યા આર્યનને ખબર જ ના પડી. કાકાની આંખોમાં હવે એક વિચિત્ર તેજ હતું. કાકા, આ ડાયરી, આ રતન કોણ હતા? એમની સાથે શું થયું? આર્યને હાંફતા હાંફતા પૂછ્યું. કાકા ધીમેથી હસ્યા. એક એવું હાસ્ય જેમાં કરુણતા વધારે હતી. સાહેબ, રતને પ્રેમ કર્યો હતો અને એની સજા આ હવેલીએ ભોગવી છે. તમે હવેલીનો જે ઉત્તર વિભાગ તોડવા માંગો છો ને, એ જ જગ્યાએ એમને જીવતા ચણી દેવામાં આવ્યા હતા. એમની ચીઝ હજી પણ આ દિવાલોની અંદર કેદ છે, અને ગાયક આલાપ, એને રણની રેતીમાં દફનાવી દેવાયો હતો. કાકાએ આર્યનની નજીક આવીને તેના કાનમાં કહ્યું, તમે આ દિવાલ તોડશો એટલે એ ચીઝ આઝાદ થશે. શું તમે તૈયાર છો એ અવાજ સાંભળવા માટે? આર્યનના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. જેવી ડાયરી જમીનને અડી, આખી હવેલી ધરતીકંપ આવ્યો હોય તેમ ધ્રુજવા લાગી. ઉપરથી પથ્થરો પડવા લાગ્યા, અને ધૂળની ડમરીઓ વચ્ચે આર્યનને ફરી પેલો અવાજ સંભળાયો. વાટ જોઉં છું વાલમ, મારી આંખડીએ પલકારા નથી. આર્યનના કાનમાં રઘુકાકાના શબ્દો કોઈ ગરમ સીસાની જેમ ઉતરી રહ્યા હતા. જીવતા ચણી દેવાયા હતા. આ શબ્દોએ આર્યનની આધુનિક દુનિયાના પાયા હચમચાવી નાખ્યા. હવેલીનો એ ઉત્તરનો ભાગ તેને કોઈ ઓરડો નહીં પણ એક વિશાળ કબર લાગવા માંડ્યો. પરંતુ વાર્તાનો અસલી પડઘો તો 1890ના એ રણમાં પડ્યો હતો, જ્યાં રતન અને આલાપના નસીબ લખાતા હતા. ચાલો આપણે એ કાળમાં ઊંડા ઉતરીએ. કચ્છનું સફેદ રણ રાત્રિના સમયે કોઈ બીજી જ દુનિયા જેવું લાગે છે. આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો, જેની ચાંદની રેતીના કણ કણને ચાંદીની જેમ ચમકાવી રહી હતી. પવનના એક અજીબ મીઠાશ હતી. મેળાનો શોરબકોર હવે શમી ગયો હતો, પણ દૂર એક ટેકરા પર અગ્નિ પ્રગટાવીને બેઠેલા આલાપનો અવાજ હજી પણ પવન લહેરો પર સવાર થઈને આકાશને આંબી રહ્યો હતો. તેના હાથમાં જે જોતર હતું એ માત્ર લાકડું નહોતું, એ તેના આત્માનો અવાજ હતો. તે ગાતો હતો, હેજી તારા મનના રે માંડવે, મેં તો દીવડા રે પ્રગટાવ્યા, પણ તારા રથની રે ધૂળમાં મારા શ્વાસ રે અટવાયા. અચાનક તેણે પોતાની સામે એક પડછાયો જોયો. ગીત અટકી ગયું. સંગીતની જગ્યાએ માત્ર પવનનો સુસવાટો સંભળાવા લાગ્યો. સામે રતન ઊભા હતા. તેમના રેશમી વસ્ત્રો પર રણની ધૂળ ચોંટી હતી, પણ તેમના ચહેરા પરનું તેજ એ ચાંદની કરતાં પણ વધારે હતું. આલાપ સ્તબ્ધ થઈ ગયો. તે જાણતો હતો
કે આ રતનપુરના સરપંચ સાહેબની દીકરી છે, જેની આભા પાસે સૂરજ પણ નમે. એ અત્યારે મધરાતે એક સામાન્ય ગાયક સામે ઊભી હતી. કેમ અટકી ગયા? રતનનો અવાજ કોઈ વહેતી નદીના ખળખળ અવાજ જેવો મૃદુ હતો. આલાપ ઊભો થયો અને માથું નમાવ્યું. આ રણના પથ્થરોને ગાવાની આદત છે, પણ સરપંચ સાહેબની દીકરીને સાંભળવાની આદત નથી હોતી. તમે અહીં? રતનના હોઠ પર એક ફીકું સ્મિત આવ્યું. તમારા સૂરમાં એવું કંઈક છે જે મને હવેલીની 7 દિવાલો ચીરીને અહીં ખેંચી લાવ્યું છે. મને આ સંગીત શીખવું છે. મને આ આઝાદી જોઈએ છે જે તમારા ગીતોમાં છે. આલાપે જોયું કે રતનની આંખોમાં વિદ્રોહ હતો, પણ સાથે એક ભયાનક એકલતા પણ હતી. તે રાત્રે રણની સાક્ષીએ એક અશક્ય પ્રેમની શરૂઆત થઈ. એક ધનવાન પરિવારની સ્ત્રી અને એક ભટકતા ગાયક વચ્ચે. દરરોજ રાત્રે જ્યારે હવેલીના દીવડાઓ હોલવાઈ જતા, રતન છુપી રીતે આલાપ પાસે આવતી. આલાપ તેમને સંગીત શીખવતો અને રતનને હવેલીની બહારની દુનિયાના સપનાઓ બતાવતા. પરંતુ હવેલીની દિવાલોને પણ કાન હોય છે. રતનની દાસીઓએ આ વાત સરપંચ પ્રભાત સાહેબ સુધી પહોંચાડી દીધી. પ્રભાત સાહેબ માટે આ માત્ર દીકરીની ભૂલ નહોતી, પણ આખા વંશના લોહીનું અપમાન હતું. એક કાળી મધરાતે જ્યારે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને કચ્છમાં અનરાધાર વરસાદ તૂટી પડવાની તૈયારીમાં હતો, રતન અને આલાપ ભાગી છૂટવાની તૈયારીમાં હતા. ચાલ આલાપ, આ રણ આપણને સાચવી લેશે. રતને તેનો હાથ પકડ્યો હતો, પણ એ જ ક્ષણે રણની શાંતિને ચીરતા હજારો મશાલોના અજવાળા દેખાયા. ઘોડાઓના ડાબલા સંભળાયા. પ્રભાત સાહેબ પોતે સૈનિકો સાથે આવી પહોંચ્યા હતા. તેમની આંખોમાં ગુસ્સો નહીં, પણ પથ્થર જેવી ક્રૂરતા હતી. પિતાજી, રતન ચીસ પાડી ઉઠ્યા. સરપંચ સાહેબે પોતાની તલવાર કાઢી અને આલાપ તરફ જોયું. તે ફક્ત મારા ઘરની મર્યાદા નથી તોડી, તે આ ધરતીનો ગુનો કર્યો છે. ત્યાં જે થયું એ જોઈને આકાશ પણ રડી પડ્યું. આલાપને ઘોડાની પાછળ બાંધીને રણની રેતીમાં ત્યાં સુધી ખેંચવામાં આવ્યો જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થયા. રતન રડતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ સરપંચ સાહેબનું હૃદય પથ્થર બની ગયું હતું. રતનને બળજબરીથી હવેલીમાં પાછા લાવવામાં આવ્યા. તેઓ ગાંડા જેવા થઈ ગયા હતા. તેઓ માત્ર એક જ વાત બોલતા હતા, આલાપ આવશે, એનો સૂર હજી પણ મને બોલાવે છે. થાકીને સરપંચ સાહેબે એક ભયાનક નિર્ણય લીધો. ઉત્તરના ઓરડામાં જ્યાં રતન આખો દિવસ બેસી રહેતા, ત્યાં જ તેમને કેદ કરવાનો હુકમ થયો. અને માત્ર કેદ નહીં, એ ઓરડાના ઝરૂખા અને દરવાજાઓને પથ્થર અને ચૂનાથી ચણી દેવામાં આવ્યા. જ્યારે છેલ્લી ઈંટ મુકાતી હતી, ત્યારે રતનના છેલ્લા શબ્દો હતા, પિતાજી, આ દિવાલો તમે ચણી રહ્યા છો, પણ મારો અવાજ આમાં જ પુરાઈ જશે. જ્યારે આ દિવાલ તૂટશે, ત્યારે તમારો વંશ પણ નહીં રહે. આર્યનની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. તે ડાયરીના પાના પલટાવી રહ્યો હતો, પણ હવે ડાયરી પૂરી થઈ ગઈ હતી. છેલ્લા પાના પર લોહીની એક નિશાની કરેલી હતી, એક ઝાંઝરની આકૃતિ. અચાનક હવેલીમાં એક જોરદાર ધડાકો થયો. આર્યન ચમકી ગયો. તેણે જોયું કે ઉત્તરના ઓરડાની એ જૂની દિવાલ, જેને તોડવા માટે તેણે કાલે મશીનો બોલાવ્યા હતા, તે આપમેળે તૂટી રહી હતી. તિરાડો પડી રહી હતી. ના, આ ન થઈ શકે, આર્યને બૂમ પાડી. પણ દિવાલની તિરાડોમાંથી એક સફેદ ધુમાડો બહાર આવવા લાગ્યો અને ધુમાડાની વચ્ચે તેને એક સ્ત્રીની આકૃતિ દેખાઈ. તે રતન હતા. તેમની આંખોમાં હવે ગુસ્સો નહોતો, પણ એક અજીબ શાંતિ હતી.
તેમના પગમાં પેલી રૂપેરી ઝાંઝર ચમકી રહી હતી. તેમણે આર્યન તરફ હાથ લંબાવ્યો. આર્યન જાણે કોઈ સંમોહનમાં હોય તેમ તેમની તરફ ખેંચાવા લાગ્યો. સાહેબ, પાછા હટો, રઘુકાકાની બૂમ સંભળાઈ. પણ મોડું થઈ ગયું હતું. જેવી આર્યને એ આકૃતિને સ્પર્શ કરવાની કોશિશ કરી, આખી હવેલી પત્તાના મહેલની જેમ તૂટી પડી. ધૂળની એવી ડમરી ઉડી કે કંઈ દેખાતું નહોતું. બીજા દિવસે સવારે જ્યારે ગામવાળા ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર પથ્થરોનો ઢગલો હતો. મોતી મહાલ જમીન દોસ્ત થઈ ગયો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે આર્યનની ગાડી ત્યાં જ ઊભી હતી, પણ આર્યનનો ક્યાંય પત્તો નહોતો. લોકો કહે છે કે તે પથ્થરની નીચે દટાઈ ગયો હશે, પણ કોઈ લાશ ન મળી. માત્ર એક જ વસ્તુ મળી, એક જૂની લાલ મખમલની ડાયરી. અને ડાયરીના સૌથી છેલ્લા પાના પર, જે ગઈકાલે ખાલી હતું, ત્યાં હવે નવા અક્ષરોમાં લખેલું હતું: આજે 2026. હવેલી તૂટી ગઈ છે, પણ સંગીત આઝાદ છે. અમે હવે રણની રેતીમાં કાયમ માટે એક થઈ ગયા છીએ. રતનપુરના લોકો આજે પણ કહે છે, જ્યારે રણમાં પવન જોરથી ફૂંકાય છે ત્યારે મોતી મહાલના ખંડેરોમાંથી બે અવાજ સંભળાય છે. એક પુરુષનો મધુર કંઠ અને એક સ્ત્રીના ઝાંઝરનો ઝણકાર.